બધા જ એમના શિષ્યો છે, બધા જ એમના માતે તો રાજબાઈ છે. તો એવો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે કે કોઈ પત્ની પાસેથી એમના પતિને દૂર કરવામાં આવે? નજાકત પશ્ચિમી અદા और शर्म हिंदुस्तान का गहना. આપણે કોકની વાત હોય ને તો કરવી બહુ સહેલી છે. પોતી કી વાત જ્યારે આવે ત્યારે જ આનું નિરીક્ષિત તારવી શકાય. કોકના થ્રુ, ચાલો પોતે કદાચિત કહી ન શક્યા હોત તો કોઈના થ્રુ, એના કેટલાક સંબંધીઓને, એના જે કેટલાક સોફ્ટ કોર્નર ધરાવનારા લોકો છે એના થ્રુ બાપુ સુધી વાત પહોંચાડી શક્યા હોત. પણ એક તમે પ્રપંચ કરો છો, એક ષડયંત્રના ભાગરૂપે તમે કરો છો. હું તમારી પાસેથી 100 રૂપિયા ઉછીના માંગુ એ જુદી વાત છે, અને ખીચામાંથી કાઢી લઉં એ જુદી વાત છે. સર, એક વસ્તુ એવી પૂછી છે કે જો જેટલા પણ લોકો, જેટલા પણ માઓ, જે કોઈ પણ બેન દીકરીઓ જે છે રાજબાઈમાં, એ ત્યાં મોગલધામમાં આવે છે, તો બધા જ એમના શિષ્યો છે, બધા જ એમના માતે તો રાજબાઈ છે. તો એવો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે કે કોઈ પત્ની પાસેથી એમના પતિને દૂર કરવામાં આવે? જુઓ ભાઈ, મેં પહેલા કીધું આપને કે નજાકત પશ્ચિમી અદા और शर्म हिंदुस्तान का गहना. આપણે કોકની વાત હોય ને તો કરવી બહુ સહેલી છે. પોતી કી વાત જ્યારે આવે ત્યારે જ આનું નિરીક્ષિત તારવી શકાય. તમે જુઓ, જેમ ભાજપ વિપક્ષમાં હતું તો કેવા આક્ષેપો કરતા ને છાસ વાળા કહેતા રાજીનામું મનમોહન સિંહ આપી દેવું જોઈએ, રાજીનામું આપી જોઈએ. ખાલી ડોલર આપણા ભાવ વધી જાય ને રૂપિયો ઘટી જાય તોય કહેતા રાજીનામું આપો, રાજીનામું આપો. મોટા અકસ્માત થાય તોય કહેતા રાજીનામું આપો, રાજીનામું આપો. અત્યારે તમે જુઓ શું થાય છે ગુજરાતમાં, શું નથી બન્યું એ તમે કયો. નકલી કાંડથી માંડીને ખ્યાતિ કામ. હવે અત્યારે આનો વિષયાંતર ન થાય એટલે વિસ્તૃત નથી કહેતો, પણ શું નથી, અરાજકતાની પરમ સીમા કહી શકાય, પરાકાષ્ઠા કહી શકાય એવું શાસન છે. કોઈ રાજીનામાનો ર પણ ઉચ્ચારે છે ખરો? નહીં. શું કામ? પોતિકા ઉપર આવ્યું છે. આપનો જે પ્રશ્ન છે એનો આ જવાબ છે કે તમે એમ કહો છો કે કોઈ પત્નીને એના પતિથી દૂર શું કામ રાખવામાં આવે. ભાઈ, નેચરલ હોય તો વાંધો નથી. જો નેચરલ હોત, જો પવિત્ર પ્રેમ હોત તો એ દીકરો, ભાઈ, જેને પણ આ કૃત્ય કર્યું છે બાપુની દીકરી સાથે, એ બંનેએ વાયા મીડિયા કોકના થ્રુ, ચાલો પોતે કદાચિત કહી ન શક્યા હોત તો કોઈના થ્રુ, એના કેટલાક સંબંધીઓને, એના જે કેટલાક સોફ્ટ કોર્નર ધરાવનારા લોકો છે એના થ્રુ બાપુ સુધી વાત પહોંચાડી શક્યા હોત. પણ એક તમે પ્રપંચ કરો છો, એક ષડયંત્રના ભાગરૂપે તમે કરો છો. હું તમારી પાસેથી 100 રૂપિયા ઉછીના માંગુ એ જુદી વાત છે, અને ખીચામાંથી કાઢી લઉં એ જુદી વાત છે. હવે વાત તો એ જ છે, 100 રૂપિયાની જ છે ને. મારી જરૂરિયાત છે કે મેં 100 રૂપિયા લઈ લીધા. તમને વાંધો કાંઈ નથી, 100 ના 200 આપવા તમે તૈયાર હતા. તમારો વાંધો શેના ઉપર હોય છે કે ભાઈ તમે 100 ની 200 રૂપિયા લઈ જાઓ, મને વાંધો નતો જગદીશભાઈ, પણ તમે જે રીતે શેરવી લીધા મારા ખીચામાંથી, મારી ખબર વગર, મારી મંજૂરી વગર, એનો મને વાંધો છે. આ તો એ કેસમાં આવું છે. રૂપિયા, સર, એ રૂપિયા શેરવનાર વ્યક્તિ કોણ છે, શું કરે છે, એનો ધંધો શું છે? જે છોકરાએ આ ઘટના અમલમાં મૂકી છે, ડાભી નામનો, ઓમ ડાભી નામનો દરજી છે, દરજી. અને જી. હા, એ જ્યાં રહે છે એના આસપાસના લોકોનું એમ કહેવાનું છે કે એ 3 ભાઈનો, 3 ભાઈ અને 1 બેન છે. એના મા બાપ છે એ તો સાવ ભગવાનના ઘરના માણસ છે, એટલે કે એને આવા કોઈ પ્રપંચો સૂઝતા નથી. અને આ ભાઈ એક છે જે ઓમ ડાભી, એનો ધંધો રહસ્યમય છે. ધંધો તો છોડો, એનું જીવન પણ રહસ્યમય છે. આડોશ પાડોશના લોકોએ કીધું છે કે પૂનમના ચાંદની જેમ અમે ક્યારેક ક્યારેક આ ભાઈને અલબ જલબ જોયો છે. તમે વિચાર કરો, પડોશમાં રહેનારા લોકો કે છે કે આ ભાઈ એટલે કે ઓમ ડાભીને એને ક્યારેક ક્યારેક અલબ જલબ જોયો છે. અને બીજા બધા જે તથાકથિત જાણકાર સૂત્રો છે એનું કહેવા અનુસાર આ ભાઈ બુકી એટલે કે સટ્ટા રમતા હોય તેવા, એનો વ્યવસાય બુકીનો છે. એટલે એની પાસે એવું હોય, ઘડી તો ઈદ નહીં તો રોજા, ઘડી આવે ત્યારે કદાચિત પૈસા આવી જતા હશે સારી પેટ, ન હોય ત્યારે રામ જાણે શું કરતો હશે. પણ એને એવી ટેવ હતી કે મોંઘી દાટ ગાડીઓમાં ત્યાં કબરાઉધામ આવવું અને બધાની ઉપર એક રોફ છાંટવો. અત્યારે તમારી જાણ કરતા જે આ ઘટનાક્રમ બની
એમાં પછી ફોર્ચ્યુન ગાડી સાથે ત્યાં આવતા હતા, ફોર્ચ્યુન ગાડી સાથે કબરાવ ધામમાં આવે. હવે જો ફોર્ચ્યુન ગાડી લઈને આવે તો કઈ ત્યાં બધા ફાટી પડે એવું ન હોય, ત્યાં તો રોજ આવા લોકો આવતા હોય છે. પરંતુ તે પછીનો બીજો એનો આયામ શું હતો કે મણિધર બાપુની આસપાસની જે ટોળકી છે એમાં જે કેટલાક કી પોસ્ટ ના કહી શકાય, જેની ઉપર બાપુને ખુદને આંધળો ભરોસો હોય માની લ્યો, અથવા તો એની રજામંદી વગર બાપુને મળી ન શકાતું હોય, એવા લોકોને એને બુદ્ધિપૂર્વક ફોડ્યા. ફોડ્યા એટલે એને સામ દામ દંડ ભેદ જે કયો તે મોટા ભાગે પૈસાનો વ્યવહાર હોય, આપણે સમજી શકીએ. પણ તે ઉપરાંત કઈ પણ એને સોશિયલી કઈ પ્રેશર કરાવ્યું હોય તો ખબર નથી, ધાર્મિક કરાવ્યું તો ખબર નથી. પણ એના જે નિકટતમ છે બાપુની આસપાસના જે લોકો છે એમાંથી એને કી પોસ્ટ જેને કહી શકાય એવા મહત્વપૂર્ણ લોકો એને એને ફોડ્યા. અને એને બાપુના રાંધણિયા, રાંધણિયા એટલે રસોડું, કિચન, એ રાંધણિયા સુધીનો વ્યવહાર ચાલુ કર્યો. એટલે કે બાપુના આપણે ઘરમાં એવું હોય છે મહેમાન આવે તો પણ આપણે ડ્રોઈંગ રૂમમાં પેલા બેસાડીએ, એથી સારા જો પણ મહેમાન હોય તો આપણે એને બેડરૂમમાં લઈ જઈએ, એને એક અલાઈ દો બેડરૂમ આપીએ, તમે આજે રાત રહો રોકાવ, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ આપણા મંદિરમાં કે આપણા રાંધણિયામાં એટલે કિચનમાં તો મોટા ભાગે એવા જ લોકોને લઈ જતા હોય જે બિલકુલ આપણા નિકટ ના હોય. આ વ્યક્તિ ઓમ ડાભીએ એવો બધો વિશ્વાસ સંપાદન કરાવી લીધો પોતાનો કે બાપુના રાંધણિયા સુધી, એટલે કે ઘરની ભીતર એ જવા આવવા માંડ્યો. અને આપ જાણો છો કે બાપુ વ્યક્તિગત એક વ્યક્તિ છે, પણ એ કરોડો લોકો માટે થઈને પાછા અનેક રીતે ઉપયોગી હોય ને બધી વાત કરતા હોય. એટલે એ પોતિકા થવાને બદલે એ સર્વના છે, સ્વના ઓછા સર્વના વધુ. અને એટલે એ ત્યાં એની જે કઈ દિનચર્યા હોય એમાં બાપુ વ્યસ્ત હોય. તો આ ઓમ ડાભી જે છે એને એના ઘરમાં આ રીતે એન્ટ્રી મેળવી, એની દીકરીની સાથે એને જે કઈ વ્યવહાર કર્યો હોય તે એ ભોળપણમાં ભોળવાઈ ગઈ હોય, યા તો પ્રેમથી ગઈ હોય. એની આડે આપણી પાસે કોઈ પ્રમાણ નથી, આજ સુધી તો એવું બહાર આવ્યું નથી કે એને કોઈ પણ હિસાબે ભોળવી દીધી, યા તો એને કોઈ દબાણ હેઠળ એને મેરેજ કરાવ્યા. કારણ કે મેરેજ સર્ટિફિકેટ થી માંડીને તસવીરો જે આવી એ તો હસતી ખેલતી તસવીરો જેવી છે દીકરીની પણ. પરંતુ હવે અત્યારે જે થઈ રહ્યું છે શું છે, દીકરી બાપુના ઘરે છે અને દીકરો ક્યાં છે કહેવાય છે કે એના ઘરે છે, પણ એના ઘરે છે નહીં.